હેલો એન્ડ નમસ્તે. હું છું શ્લોકા પંડિત, એડવોકેટ એન્ડ નોટરી. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આગામી ચૂંટણીમાં ઉમેદવારને ઓળખવા માટે આપણા ઉમેદવાર ઓળખો શ્રેણી અંતર્ગત અમે અલગ અલગ ઉમેદવારો જે સૂચિત ઉમેદવારો છે તેઓને થોડા પ્રશ્નો કરીએ છીએ અને તેમની પાસેથી તેમના જવાબો લઈએ છીએ. તો આપણા આજના મહેમાન છે શ્રી અનિલ ભરવાડ. કેમ છો અનિલભાઈ? મજામાં મેમ. અનિલ ભરવાડ એડવોકેટ એન્ડ નોટરી છે. તેઓ અનિલભાઈ, આપને વકીલાતના વ્યવસાયમાં કેટલો સમય થયો? મેમ, મારો વકીલાતના વ્યવસાયમાં સમય થયો 2011ની મારી સમજ છે. 14 વર્ષથી હું વકીલાતના વ્યવસાયમાંથી જોડાયેલો છું. સાથે સાથે હું નોટરી પણ છું. અને ગુજરાતની તાલુકા અને સેશન્સ કોર્ટમાં બધી કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું. સાથે રેવન્યુ પણ પ્રેક્ટિસ કરું છું. અને આખા ગુજરાતમાં હું મારી વકીલાતથી પ્રેક્ટિસ કરું છું. બરાબર. તો અનિલભાઈ, આગામી ચૂંટણી આવી રહી છે બાર કાઉન્સિલની, એમાં ઊભા રહેવાના છો. તો એન્ટાયર ટાઈમમાં આપનો ચૂંટણીનો પ્રથમ અનુભવ કે આ પહેલા કોઈ ચૂંટણીમાં ઊભા રહેલા છો? બાર કાઉન્સિલનો મારો મેમ પ્રથમ અનુભવ. પણ હું અગાઉ ગ્રામ્ય કોર્ટમાં, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં, મિર્ઝાપુર કોર્ટમાં 2 ટાઈમ ઇલેક્શન લડી ચૂક્યો છું. 2019થી 2023 સુધી હું ત્યાં આગળ કારોબારી સભ્ય રહી ચૂક્યો છું. અને ત્યાં આગળ મેં મારે જે હોદ્દો હતો એ હોદ્દાના અંતર્ગત મેં વકીલ મિત્રોને ઘણા બધે સેવાઓ કરી છે. બરાબર છે. તો આ વખતે આ બાર કાઉન્સિલની ચૂંટણીમાં જૂના જોગીઓની સાથે નવા યોગીઓ પણ કહી શકાય, એટલે કે નવા ચહેરાઓ, યંગ ફેસીસ આપણને જોવા મળી રહ્યા છે. અનિલભાઈ તેમાંના એક છે. તો અનિલભાઈ, જુનિયર એડવોકેટ્સ અને નોટરીઓ, આ લોકોની સમસ્યા અને એના સમાધાન વિશે આપનું શું કહેવું છે? જુનિયર એડવોકેટ તથા નોટરીઓની અલગ જ સમસ્યા છે. ધારો કે નોટરી, હું હમણાં ગયા સાલે જ હું નોટરી બની. મારો ખુદનો અનુભવ છે કે નોટરીઓને આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 8,000 નોટરી નિમણૂક કર્યા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 1,500થી 1,600 એટલે ઓલમોસ્ટ 10,000 નોટરી નિમણૂક થયા 10,000. અને અગાઉ પણ 15,000 કે 20,000 અગાઉ પણ હશે. હવે એ નોટરી બને જ્યારે મેમ તમે બને ત્યારે 6,000 થયા હતા. એના પહેલા તે નોટરીઓ હશે એટલે 25,000 થી 30,000 નોટરી હશે એન્ટાયર ગુજરાતમાં. હવે આ નોટરીઓની સમસ્યા એ છે, આટલા બધા નોટરી પણ કોઈ ડોક્યુમેન્ટરી રહ્યું નહીં. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે બધા ડોક્યુમેન્ટરી બધું પાછું લઈ લીધું. બીજું, અત્યારની કરંટ સિચ્યુએશન એવી છે કે આપણા અમદાવાદમાં નોટરીની જે ટિકિટ આવે ને એ ટિકિટ લેવા માટે બાર કાઉન્સિલ આપણે હાઈકોર્ટમાં જવું પડે. હાઈકોર્ટમાં એ ટિકિટ લેવા જાઓ. રિસન્ટલી મને 2-3 દિવસ પહેલા એક નોટરીનો ફોન આવ્યો. 4-5 નોટરીએ વાત કરી કે આવું થયું છે, ત્યાં આગળ 5 જ પત્તા આપે છે. 5 જ પત્તા. હવે એ 5 પત્તા લેવા, ધારો કે હું આ નરોડા રહું છું, હવે નરોડાથી હું હાઈકોર્ટ જઉં 30 થી 32 કિલોમીટર થાય, આવવાનું જવાનું, અને 5 પત્તા એ મારે 1 વીક ચાલે. પાછી 1 વીક પછી પાછું જવાનું. પહેલા એવું હતું કે જેટલી લેવી હોય એટલી. અને કોઈ આપણા નોટરી એક્ટમાં કોઈ એવું નથી કે ભાઈ 5 પત્તા આપવા 10,000. જેને જે નોટરીનો જેટલી લેવી હોય એટલી લઈ શકે છે. બરોબર? એટલે નોટરીઓને એક મોટી સમસ્યા આ છે. બીજું, નોટરીઓની સમસ્યા એ પણ કોઈ ડોક્યુમેન્ટરી રહી નહીં, કોઈ કામ છે નહીં. અત્યારે બીજી એક સરકાર નવું લાવે છે કે ભાડા કરાર રજીસ્ટર કરવાનું કહે છે. નોટરી જોડે રહ્યું નહીં, ભાડા કરાર રવાનું નથી. અને એક બીજું, ભાડા કરારમાં પહેલા 300નો સ્ટેમ્પ હતો, અત્યારે 700નો સ્ટેમ્પ. કોમર્શિયલ હોય તો 1,400નો સ્ટેમ્પ. અલગ. હવે એક નોટરી પહેલા ભાડા 1,000 રૂપિયા લેતા હતા ભાડા કરારના. હવે અત્યારે 700નો સ્ટેમ્પ અને 50 રૂપિયાની ટિકિટ. 350 છે. ક્યાં ગયો ઓલું ટાઈપિંગ, ક્યાં ગયું એની એ મળે કેટલા? 200 રૂપિયા. 200 રૂપિયામાં કેટલું બધી ઓલી એક કરવી પડે. એટલે કોઈ માર્જિન રહ્યું નથી. એટલે નોટરીઓની ખાસ સમસ્યા આ છે. બીજી, જુનિયર વકીલો તથા વયવૃદ્ધ વકીલો છે, એમની પણ સમસ્યા.
જુનિયર વકીલો, ધારો કે કોઈ જુનિયર વકીલ આવ્યા, અત્યારે ઘણા બધા વકીલો પાસ થયા આપણા, હવે એ વકીલાતના વ્યવસાયમાં આવશે, 5 વર્ષ સુધી એમના પાસે કોઈ કામ હશે નહીં. હું જુનિયર વકીલ હતો, 5 વર્ષ સુધી કોઈ ક્લાયન્ટ હશે નહીં, ત્યાં સુધી એ શું કરું? હવે જુનિયર વકીલ જે એક્ઝામ પાસ કરી હશે એની જવાબદારી ઘરની આવી જ જઈ હશે, યંગ થઈ ગયો કે પેટ્રોલ ડીઝલ કરો, ઘરની જવાબદારી નહીં હોય, માતા પિતા ખબર છે કે પિતા કમાતા હશે, કોઈ બીજી આવકના સ્ત્રોત છે, પણ એની પોતાની તો છે ને પેટ્રોલ છે, એના પોતાના ખર્ચા તો એને કરવા જ પડે ને. હવે એ વ્યક્તિને કોઈ આવક નહીં હોય તો એની સમસ્યા અલગ. બીજું, જુનિયર વકીલો પોલીસ સ્ટેશનમાં જાય છે, પોલીસ સ્ટેશનમાં કેવું બિહેવિયર થાય છે, શું થાય છે, આપણે બધા જાણીએ છીએ. એટલે જુનિયર વકીલોને તો એટલી બધી અત્યારે જે પોલીસ સ્ટેશનમાં જાઓ ત્યારે ડાયરેક્ટ જ જામીન આપી દે છે અનેશ કુમારના જજમેન્ટ મુજબ. એટલે કેટલું બધું જે જુનિયર વકીલને જે આવક થતી હતી એ સ્ત્રોત બધા બંધ થઈ ગયા. બીજું, વયવૃદ્ધ વકીલોનું શું સમય છે? હવે એમને એજ થઈ જાય, એજ થઈ જાય એટલે એ લોકો હવે પ્રેક્ટિસ બીજી કોર્ટમાં ના જઈ. ધારો કે અમદાવાદ છે, કામ સાણંદ હોય, વિરમગામ હોય, તો ત્યાં આગળ જવું એમને ઉંમર કરવાને જઈ ના શકે. હવે અમદાવાદમાં એટલી પ્રેક્ટિસ ના થતી. હવે એમનું શું? એમની કોઈ હવે 80 વર્ષના થયા કે કોઈ 75 વર્ષના છે, બહુ એટલું ટ્રાવેલિંગ ના કરી શકે, તો એમનું શું? એમના માટે આજ સુધી જુનિયર વકીલ અને વયવૃદ્ધ વકીલ અને નોટરી વકીલ માટે કોઈએ ક્યાંય વિચાર્યું? આજ સુધી કોઈએ કાંઈ વિચાર્યું નથી. આ લોકો વિશે શું? અત્યાર સુધી બાર કાઉન્સિલના ઇલેક્શનમાં જેટલા ઉમેદવારો લડ્યા, આમના વિશે કોઈએ કાંઈ વિચાર્યું? આટલી એમની સમસ્યા છે. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે આગામી ચૂંટણી આવી રહી છે, તો સમગ્ર ગુજરાતના વકીલો તરફથી એક ખૂબ મહત્વનો પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે આટલા બધા ઉમેદવારો હશે તો એમાં અમારો કિંમતી મત, અમારો કિંમતી એકડો અથવા તો અમારો પ્રિફર્ડ ફર્સ્ટ મત અનિલ ભરવાડને જ શું કામ જાય? આજે મેં સમસ્યા કીધી ને, એ સમસ્યાનો સમાધાન મારી પાસે છે કે આજે અત્યારે જે સમસ્યા બોલ્યો કે જુનિયર વકીલ માટે શું કરવું જોઈએ. જુનિયર વકીલ માટે ઘણા બધા, હું અગાઉ હું 2011થી હું વકીલ છું, એટલે 12માં મેં જોઈ, 18માં મેં જોઈ, ત્યારે મેં પેમ્પલેટોમાં જોયા હતા, તેમાંય આ વાત હતી કે સ્ટાઇપેન્ડ છું, સ્ટાઇપેન્ડ છું. કોઈ આજ સુધી કોઈ જુનિયરને આપ્યું નથી. બીજું, જુનિયરોને જે પોલીસ સ્ટેશનમાં જે આપણે વકીલોની ગરિમા જવાય, પોલીસ સ્ટેશન શું થાય છે આપણે બધા જાણીએ છીએ. ઘણા બધા કિસ્સા, એક મોટામાં મોટો કિસ્સો આપણે બાપુનગરમાં એક જો લેડીઝ વકીલ જોડે થઈ હતું. કેટલું બધું ઓલી એ કહેવાય, વકીલોની ડિગ્નિટી જળવાય એવા કામ કરીશ હું. અને જુનિયર વકીલોને આજે તે તમે નરોડામાં કોઈ પણ વકીલને પૂછજો કે કોઈ પણ વકીલને પોલીસ સ્ટેશનમાં કાંઈ પણ બબલ થાય, અનિલ ભરવાડ હાજર હોય, અડધી રાતે હાજર હોય. એટલે 5-10 વકીલને મારી ગાડીમાં જોડે લઈને જવાના, એકલો નહીં કે 4-5 વકીલને સાથે લઈને જવાના. બીજું, નોટરી માટે, નોટરીની આ સમસ્યા છે. તો જે જે ટિકિટો છે, 10 ટિકિટો 5-5 રૂપિયાની લાગે છે, તો એવી રજૂઆત આપણે કરીએ સરકારમાં કે ભાઈ 5-5 રૂપિયાવાળી 50ની જ લાગવાની છે, તો 50ની જ રાખો ને એક ટિકિટ જ, તો બધું સરવાળે ઓછું થઈ જાય. બોલો, તેના કાગળ ઓછા થાય, નોટરીને તે એક જ ટિકિટ લગાવી દેવી પડે. એ બીજું, નોટરીઓના જે આ ભાડા કરાર છે એ ભવિષ્યમાં જતું જ રહેવાનું છે, ફાઇનલ છે. એનો વિરોધ આજ સુધી કોઈ નોટરી માટે કોઈએ વિરોધ કર્યો? કોઈએ નહીં કર્યો. હું કરવાનો, સરકારમાં જ્યાં જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશ. રજૂઆત નહીં, વિરોધે કરીશ. હું જ્યારે મારા માલધારી સમાજનો પ્રમુખ બન્યો 2023માં, તમે જોઈ શકો, હું એગ્રેસિવ લડ્યો છું. મારા સમાજને જેટલું મારો હોદ્દો પ્રમાણે હતો, જેટલું મારે કરવાનું હતું એટલું હું એ કર્યું અને રિઝલ્ટ પણ આપ્યું છે. એટલે એ રીતે હું એગ્રેસિવ નોટરીઓ માટે લડીશ, જુનિયર વકીલો માટે લડીશ અને સિનિયર વકીલોની જે પેન્શન યોજના છે કે એમને કાંઈક મળવું જોઈએ. આજે આપણા વ્યવસાયમાં કોઈ સિક્યુરિટી ખરી? વૃદ્ધ થઈ જાવ તો આપણા વ્યવસાયની કોઈ સિક્યુરિટી ખરી કે પાછળથી આપણને કાંઈ મળશે? કશું નહીં. તો એના પાછળ શું? પેન્શન યોજના, મેડિકલ, એક મેડિકલનો મોટો છે. અત્યારે બાર કાઉન્સિલ મેડિકલ આપે છે સાહેબ, માણસ મરી જાય ત્યારે મળે છે. બહુ જ લાંબી પ્રોસેસ છે એ બધી, એ આખી જટિલ પ્રોસેસ ઓલી કરી દઈશું આપણે. અને બીજું કે એમને મેડિકલ સારામાં સારો એમના
ફેમિલીને મેડિકલ આખી ફેમિલીને મળે એવી એક યોજના કરીશું. બીજું આ વયવૃદ્ધ આપણા વડીલો વકીલ છે એમના માટે પેન્શન યોજના કે એમને એમનું પાછળનું જીવન જીવી શકે એ માટેની તૈયારી છે. બરાબર છે. તો આપણે જોયું કે જૂના ચહેરાઓ એટલે કે અનુભવી ચહેરાઓની સાથે સાથે આ વખતે નવા ચહેરાઓ પણ આવી રહ્યા છે. તો મારા જે મિત્રો છે જુનિયર વકીલો, સિનિયર વકીલશ્રીઓ, નોટરીઓ, તમામને હું ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે સ્માર્ટલી મતદાન કરશો. થેન્ક યુ સો મચ. અનિલભાઈ, અંતમાં આપ કંઈ આપણો સંદેશો કહેવા માંગો છો? મેમ, મારો એક જ સંદેશો છે, વાત નહીં, વિવાદ નહીં, વકીલ હિત સિવાય કોઈ વાત નહીં.